રાજુભાઈ પટેલ, એક વાત કરું ને કે જે અનુભવી પાસે જે વસ્તુ હોય ને એ કદાચ આજની જનરેશન જે જેનઝી કહેવાય ને એને શું શીખવું ને શું એક્સપ્લોર કરવું ને, રાજુભાઈ એમના શબ્દોમાં કહેશે કે ભાઈ આટલી ઉંમરે બી આટલી જીજીવિષા અને ધંધામાં આટલી એસ્પિરેશન હોવી, આટલી તાકાત હોવી, એનર્જી હોવી ને એમને નડિયાદમાં વ્યવસાય છે. મારે એ જાણવું છે કે ચાઇનાનો આ તમારો પ્રવાસ તમને તમારી આવનારી જનરેશનને કે તમને જોતા તમને લાગતા ઓળખતા તમારા કુટુંબીજનો કે તમને જેટલા લોકો પ્રેમ કરે છે જાણે છે એમને તમે શું કહેવા માગશો કે તમારો આ અનુભવ કેવો રહ્યો ચાઇનાનો, ખાસ કરીને ધંધા માટે તમે કંઈ એવા શબ્દો કહો કે જે હકીકત તમે જોઈ છે ને એ બયાન કરો પ્લીઝ. ચાઇના માટે હું એટલું જ કહું કે મેં મારા છોકરાઓને બી કહ્યું કે તમે નાની નાની ટૂર કરો છો ફરવા માટે, ગોવા જાઓ છો, દમણ જાઓ છો, એના કરતાં 2 વર્ષ ના જશો અને ચાઇના જાઓ. એબ્સોલ્યુટલી. ચાઇના તમે એક વખત જશો તો તમે ભલે 10 ગણા પૈસા વેડફી નાખશો, રાઈટ, પણ 100 ગણું શીખીને આવશો. બરાબર છે. અને 100 લોકો નહીં, 50 લોકો પાસે બી તમે મળશો ને તો એમની પાસે જે તમને અનુભવ મળશે ને, જાણવાનું મળશે ને, એ બહુ આગળ કામ આવશે. રાજુભાઈ, આમ તો જોઈએ તો સુરત, નડિયાદ ઘણા બધા એવા નાના નાના એક કોરસ્પોન્ડન્સ હતા, ક્યાંક ને ક્યાંક મળી શકાડું નહોતું, પરંતુ એક વસ્તુ જરૂર કહીશ કે એમની જે ઈચ્છા શક્તિ છે ને એ બળવાન છે અને એના માટે તમને ખૂબ જ આભાર વ્યક્ત કરીશ. કારણ કે મારે એ બી તમારા મોઢે સાંભળવું છે કે આવનારી જે જનરેશન છે, અપાર્ટ ફ્રોમ એની કોઈ પણ બિઝનેસ સેગમેન્ટમાં હોય, એક શબ્દમાં તમે કહો, મારા મત મુજબ હું એજ્યુકેશન કે ડિસિપ્લિન કે સિન્સિયરિટી, ચાઇનામાં એવા લોકોમાં તમે શું જોયું કે જે ધંધા માટે આ લોકોને પકડી રાખે છે? એજ્યુકેશનનો તો ચાઇના લોકોનું મને ખબર નથી, પણ એ લોકોની જે વિદેશથી જે આવ્યા છે એમના મહેમાનો, એ લોકોને જે પકડી રાખીને એ લોકોને જે ગાઈડ કરે છે ને એ લોકોને જે પ્રોપર રસ્તો બતાવે છે, ધંધો લે ધંધા માટે, એ બહુ સરસ છે. આપણામાં એવું અત્યારે મેન્ટાલિટી આપણી એવી હતી કે ચાઇના મેડ છે એટલે નથી લેવું. રાઈટ. હવે મને એવું થયું કે ચાઇના મેડ પહેલું લેવું. મેં મારી છોકરીને બી કેનેડા રહે છે મારી છોકરી, મને પપ્પા આ લાવજો, મેં એને કહ્યું કે તું કેનેડાથી મમ્મી સાથે હમણાં આવતા મહિને આવવાની છે, મેં કહું તું કશું ના મોકલીશ, હું અહીંથી લેતો આવીશ. વાહ. જે આ સિન્સિયરિટી છે, ડિસિપ્લિન છે ને, ટૂંકા શબ્દોમાં એટલી વસ્તુ જરૂર કહીશ કે એમને એના અનુભવની નજરેથી જોયું છે ચાઇના. હું તો હજી ગ્રોવિંગ સ્ટેજમાં છું, લોકોને મળું છું, પણ જે અનુભવનો નિચોડ આપણને જે કહ્યો છે ને એ હકીકતે આવનારી જનરેશનને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થશે, એ બિઝનેસ હોય કે ચરિત્ર નિર્માણ હોય. થેન્ક યુ સો મચ. અને એક મિનિટ જી. અને ખાસ કરીને રીતેશભાઈ સાથે જેટલા સંબંધ આપણે નજીકથી રાખીશું ને એટલા આપણે બહુ આગળ વધ્યું, એમનાથી બી બહુ જાણવાનું મળશે. આ મારા માટે છે ને એક બહુ જ સોનેરી શબ્દો કહેવાય, કારણ કે એક એવા સ્ટેજમાંથી અમે ગ્રો થઈને આવ્યા છીએ ને મને આવા અનુભવી વ્યક્તિ જે ખાસ કરીને ધંધામાં ક્યાંક ને ક્યાંક હરણફાળ છે, ક્યાંક ને ક્યાંક અનુભવ લઈને બેઠા છે ને, આ હકીકતે તમે કહું ને એપ્રિશિએટ એક બહુ ટૂંકો શબ્દ છે, પરંતુ શુભકામનાઓ આના માટે તમે જે વાપરા છે ને શબ્દ એના માટે. ના બિલકુલ, તમારી સાથે એક વખત કોઈ આશીર્વાદ નહીં, એક વખત જોડાશે ને તો એ તમને છોડશે નહીં.